આગામી તહેવારોને લઈને ડભોઈ ખાતે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી હિન્દુ અને મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખીને ડભોઈ તાલુકા સેવા સદન ખાતે ડીવાયએસપી આકાશ પટેલના અધ્યક્ષપણે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં 12મી રબીઉલ અવ્વલ સહિતના તહેવારોમાં નીકળનારા જુલુસ કે શોભાયાત્રા માટે સરકારી નિયમોનું કડક પાલન કરવાનો નિર્ણય લેવાયો છે। બેઠકમાં જણાવ્યા મુજબ જુલુસમાં સામેલ તમામ વાહનો માટે પોલીસની પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે। વાહન માલિકોએ આરસી બુક, લાયસન્સ, વીમો, પીયુસી સહિતના કાગળોની ઝેરોક્ષ ડભોઈ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે। મંજૂરી વગરના વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે। આ બેઠકમાં પીઆઈ એટી પટેલ સહિત બંને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। એટલે તમામની સાહેબ પણ સૂચના આપશે, એટલે એ પ્રમાણે જે તમને સૂચના આપે। અને બીજો એક શબ્દ છે ઇન્સાફ, કે આપણે સાચા હોય કે ખોટા હોય પણ આપણે દરેક વસ્તુમાં ઇન્સાફ કરવો જોઈએ। સાચું છે, મુસલમાનની જે એકતા છે એના કરતાં પણ વધારે છે। દરેક તહેવાર આપણે અમન શાંતિથી વિતાવે છે, એવો ને એવો આ તહેવાર આખા દુનિયાના રહેમત તરીકેનો શબ્દ વાપરાયો છે। આપ તો જાણો છો, એમને એવું કહ્યું છે। આજની શાંતિ સમિતિની મિટિંગમાં ઉપસ્થિત માનનીય ડીવાયએસપી સાહેબ, શાંતિ સમિતિ મિટિંગના સભ્યો તેમજ વિવિધ ધાર્મિક તહેવારો આવવાના હોય એના ભાગરૂપે આજ આપણે સૌ ભેગા થયા છીએ। આજરોજ ડભોઈ ખાતે ડભોઈ શહેર તેમજ આજુબાજુના 8 ગામ જેમાં ઈદે મિલાદનું જુલુસ નીકળનાર હોય, જે જુલુસ તારીખ 26/8/26ના રોજ નીકળનાર હોય, તે અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું એક આયોજન કરવામાં આવેલું હતું। આવનાર ઈદે મિલાદનો તહેવાર અને એ પછી જે તહેવારો ચાલુ થાય છે એ અનુસંધાને દરેક તહેવાર શાંતિથી નીકળે, દરેક હિન્દુ મુસ્લિમ બધા એક ભાઈચારાની લાગણીથી દરેક તહેવારની ઉજવણી કરે, તે અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરેલું હતું। અને એ અનુસંધાને તેમને દરેકને નાના નાના સૂચન પણ કરવામાં આવેલા હતા। આ વખતે જે ઈદે મિલાદનું જુલુસ નીકળનાર છે તેમાં દરેક આયોજક તેમજ જે પણ જોઈન્ટ થનાર છે એમને એક વિનંતી છે કે જે પણ વાહન તમે જુલુસમાં જોઈન્ટ કરનાર હોય એ જુલુસને નંબરિંગ કરવું જરૂરી હોય, તે માટે વાહનની આરસી બુક, ચલાવનાર ડ્રાઈવરનું નામ, એની ડ્રાઇવિંગ લાયસન્સ, વીમા પોલિસી અને મોટું વાહન હોય તેનું ફિટનેસ સર્ટી એ અવશ્ય જોઈન્ટ કરવાનું રહેશે। અને જે મંજૂરી મેળવવામાં આવે એ મંજૂરીની સાથે આટલી વિગતો ભરી પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા પણ નમ્ર વિનંતી છે, જેથી કોઈપણ ઇસ્યુ થાય નહીં અને આપણો જે પ્રોસેસન છે એ શાંતિથી અને સરળતાથી નીકળી શકે।